ચેપ્ટર 9 વિકલ સમીકરણ પહેલું જે સ્વાધ્યાય આવશે એ મોટા ભાગે એમસીક્યુ માટેનું સ્વાધ્યાય આવશે। પહેલું જે સ્વાધ્યાય છે એમાં બે વસ્તુ તમારે એમસીક્યુ માં શોધવાની આવશે, કક્ષા અને પરિમાણ। કક્ષા કોને કહેવાય? તો વિકલ સમીકરણમાં જે પણ વિકલ સમીકરણ આપ્યું હોય, વિકલ સમીકરણમાં મોટામાં મોટું વિકલિત જે હોય એને કક્ષા કહેવાય। વધારેમાં વધારે જેટલી વાર વિકલન કર્યું હોય, વધુમાં વધુ એક વાર વિકલન હોય તો કક્ષા 1, વધુમાં વધુ 2 વાર વિકલન કર્યું હોય તો કક્ષા 2, વધુમાં વધુ 3 વાર વિકલન કર્યું હોય તો કક્ષા 3, વધુમાં વધુ 4 વાર વિકલન કર્યું હોય તો કક્ષા 4, વધુમાં વધુ જેટલી વાર વિકલન કર્યું હોય એને કક્ષા કહી શકાય। એટલે મોટામાં મોટું જે વિકલિત હોય એને કક્ષા કહેવાય। પછી આવશે પરિમાણ। પરિમાણ બધામાં નહીં મળે। જે વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે હોય, પેલા તો પરિમાણ કોને કહેવાય? તો મોટામાં મોટા વિકલિતની મોટામાં મોટી ઘાત, મોટામાં મોટી ઘાત, મોટામાં મોટા વિકલિતની મોટામાં મોટી જે ઘાત હોય એને પરિમાણ કહેવાય। પરિમાણ દરેકમાં નહીં મળે। કયા સમીકરણમાં પરિમાણ મળશે? તો વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે હોય એમાં જ પરિમાણ મળે। બહુપદી સ્વરૂપે હોય એમાં જ પરિમાણ મળશે, બાકીનામાં પરિમાણ ન મળે। તો પણ સાહેબ આપણને જોઈને કેવી રીતે ખબર પડે કે આ બહુપદી છે કે નહીં? તો કોને બહુપદી ના કહેવાય એ ખાસ આપણે જોઈએ। કોઈ પણ ત્રિકોણમિતીય પદના ખૂણામાં dy/dx હોય તેને બહુપદી ના કહેવાય। લોગની અંદર dy/dx હોય તેને પણ બહુપદી ના કહેવાય। કોઈની ઘાતમાં dy/dx હોય તેને પણ બહુપદી ના કહેવાય। બહુપદી ના હોય તો પરિમાણ મળશે નહીં। વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે હોય તો જ એનું પરિમાણ મળશે। એટલે આ બે મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના। એક એમસીક્યુ 100% બોર્ડની પરીક્ષામાં આવો આવશે, કક્ષા અને પરિમાણ વિકલ સમીકરણ જે બી આપ્યું હોય એમાં મોટામાં મોટું વિકલિત એટલે વધુમાં વધુ જેટલી વાર વિકલન કરેલું હોય એને કક્ષા કહેવાય। અને એ જે મોટા મોટું વિકલિત હોય એની જે મોટા મોટી ઘાત હોય, આખા સમીકરણની મોટા મોટી ઘાત નહીં જોવાની, મોટામાં મોટા વિકલિતની જે મોટા મોટી ઘાત હોય એનો પરિમાણ કહેવાય। દરેકમાં પરિમાણ નહીં મળે। જે વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે હોય એને જ પરિમાણ મળશે। એટલે ઘણા બધાને ખ્યાલ નથી આવતો કે બહુપદી સ્વરૂપ છે કે નહીં, તો આવું હોય તેને બહુપદી કહેવાય નહીં। કોઈ પણ ત્રિકોણમિતીય વિધેયના ખૂણામાં dy/dx હોય, લોગના ખૂણામાં dy/dx હોય, કોઈની ઘાતમાં dy/dx હોય, નીચે આવી શકે એવું ના હોય ત્યારે એને પરિમાણ કે બહુપદી ના કહેવાય। બહુપદી ના હોય તો એને પરિમાણ મળશે નહીં। સૂત્રનો સ્ક્રીનશોટ લઈ લો। સ્વાધ્યાય 9.1 કક્ષા અને શક્ય હોય ત્યાં પરિમાણ શોધો। જો દાખલા નંબર 1 d4y/dx4 પ્લસ sin y ટ્રિપલ ડેશ બરાબર 0। સૌ પ્રથમ કક્ષા y ટ્રિપલ ડેશ એટલે એમાં 3 વાર વિકલન કહેવાય, અને d4y/dx4 તેમાં 4 વાર વિકલન કહેવાય, એટલે કક્ષા થઈ જશે 4। પરિમાણ તો જો આને બહુપદી ના કહેવાય। sin ના ખૂણામાં તમને y ટ્રિપલ ડેશ આપ્યા એટલે આ બહુપદી નથી। બહુપદી ના હોય તો પરિમાણ મળશે નહીં। પરિમાણ ન મળે એટલે વધુમાં વધુ 4 વાર વિકલન હતું એટલે કક્ષા 4, અને y ટ્રિપલ ડેશ જે છે એ sin ના ખૂણાની અંદર છે એટલે એમાં પરિમાણ મળશે નહીં। 2 નંબર y ડેશ વત્તા 5y0। સૌ પ્રથમ કક્ષા y ડેશ એટલે એક વાર વિકલન એટલે કક્ષા 1। પરિમાણ તો y ડેશ જે છે એની એક ઘાત કહેવાય એટલે પરિમાણ પણ 1, એટલે કક્ષા 1 પરિમાણ પણ થઈ જશે 1।
સ્ક્રીનશોટ લઈ લેવાનો. દાખલા નંબર 3 ds upon dt ની 4 ઘાત પ્લસ 3s into d square s upon dt square. ds upon dt એટલે એક વાર વિકલન અને d square s upon dt square એટલે બે વાર વિકલન, એટલે કક્ષા થઈ જશે 2. આ એક વાર વિકલન અને આ બે વાર વિકલન. પરિમાણ તો મોટામાં મોટા વિકલિતની મોટા મોટી ઘાત, મોટા મોટું વિકલિત છે d square s upon dt square, એની એક ઘાત કહેવાય, એટલે પરિમાણ થઈ જશે 1. 4 નંબર d square y upon dx square એનો વર્ગ પ્લસ cos dy by dx 0, dy by dx એક વાર વિકલન, d square y upon dx square બે વાર વિકલન, એટલે કક્ષા 2. પરિમાણ તો જો cos ના ખૂણામાં dy by dx આપ્યું એટલે આનો બહુપદી ન કહેવાય, બહુપદી ના હોય તો પરિમાણ મળશે નહીં. 5 નંબર d square y upon dx square એટલે કક્ષા 2. પરિમાણ d square y upon dx square ની એક ઘાત એટલે પરિમાણ થઈ જશે 1. 6 નંબર y ટ્રિપલ ડેશ નો વર્ગ y ડબલ ડેશ ની 3 ઘાત y ડેશ ની 4 ઘાત y ની 5 ઘાત બરાબર 0. એક વાર વિકલન, બે વાર વિકલન, 3 વાર વિકલન એટલે કક્ષા 3. પરિમાણ મોટામાં મોટું વિકલિત y ટ્રિપલ ડેશ છે એની મોટામાં મોટી ઘાત 2 એટલે પરિમાણ 2. રકમની મોટા મોટી 5 ઘાત છે પણ રકમની ઘાત જોવાની નહીં, મોટામાં મોટું વિકલિત y ટ્રિપલ ડેશ એની ઘાત આપી તમને સ્ક્વેર એટલે કક્ષા કહેવાય 2. એ જ રીતે 7 નંબર y ટ્રિપલ ડેશ 2y ડબલ ડેશ y ડેશ 0 એક વાર વિકલન, બે વાર વિકલન, 3 વાર વિકલન એટલે કક્ષા 3, કક્ષા થઈ જશે એની 3. પરિમાણ તો 3 વાર વિકલન જે છે એની ઘાત 1 કહેવાય એટલે કક્ષા 1, સોરી પરિમાણ 1. 8 નંબર y ડેશ પ્લસ y e રેઝ ટુ 1, y ડેશ એટલે એક વાર વિકલન એટલે કક્ષા 1. પરિમાણ આ જે એક વાર વિકલન છે એની એક ઘાત કહેવાય એટલે પરિમાણ થઈ જશે 1. એટલે આ રીતે કક્ષા અને પરિમાણ શોધી શકાય. સ્ક્રીનશોટ લઈ લો આનું પણ. ચલો હવે 9 નંબર y ડબલ ડેશ પ્લસ y ડેશ નો સ્ક્વેર પ્લસ 2y0. સૌ પ્રથમ કક્ષા એની લખી, y ડેશ એટલે એક વાર વિકલન અને y ડબલ ડેશ એટલે બે વાર વિકલન એટલે કક્ષા 2. પરિમાણ વધુ y ડબલ મોટામાં મોટું વિકલિત y ડબલ ડેશ એની ઉપર એક ઘાત કહેવાય એટલે પરિમાણ 1. રકમની મોટા મોટી બે ઘાત છે પણ આપણે આગળ પણ કીધું કે પરિમાણ માટે રકમની મોટા મોટી ઘાત નહીં જોવાની, મોટામાં મોટા વિકલિતની જે ઘાત છે એ જોવાનું. ચલો 10 નંબર y ડબલ ડેશ 2y ડેશ sin y. કક્ષા આ એક વાર વિકલન, બે વાર વિકલન એટલે કક્ષા 2. અને પરિમાણ મોટામાં મોટું વિકલિત બે વાર છે ને એની એક ઘાત કહેવાય એટલે પરિમાણ 1. 11 અને 12 MCQ છે. 11 નંબરમાં પરિમાણ પૂછ્યું અને 12 નંબરમાં કક્ષા. d square y upon dx square ની 3 ઘાત, dy by dx નો વર્ગ, sin dy by dx plus 1 બરાબર 0 નું પરિમાણ. તો જો sin ના ખૂણામાં dy by dx આપ્યું તો આને બહુપદી ના કહેવાય, બહુપદી ના હોય તો એને પરિમાણ મળશે નહીં, એટલે પરિમાણ ન મળે અથવા કદાચ વિકલ્પમાં અવ્યાખ્યાયિત એવું આપ્યું હોય તો અવ્યાખ્યાયિત પણ લખી શકાય. MCQ નંબર 12 2x વર્ગ into d square y upon dx square minus 3 dy by dx plus y બરાબર 0. આની ખાલી કક્ષા શોધવાની છે. dy by dx એક વાર વિકલન, d square y upon dx square એટલે બે વાર વિકલન, એટલે આની કક્ષા લખી શકાય 2. એટલે આ આપણું સ્વાધ્યાય 9.1 પૂર્ણ. એમાં એક જ ઉદાહરણ છે જે તમારે આ રીતે પોતાની રીતે હોમવર્કમાં ટ્રાય કરવાનો રહેશે. સ્ક્રીનશોટ લઈ લો આનું પણ.